વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો આપણો ટોપિક છે 1.4.3 વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ જેનું સૂત્ર છે Q = Ne. જે આપણે યાદ રાખવાનું છે. Q = Ne આપણે યાદ રાખવાનું છે. હવે Q = Ne, તો આ છે ઇલેક્ટ્રોનનું મૂલ્ય. ઇલેક્ટ્રોનનું મૂલ્ય છે 1.6 × 10 - 19 કુલમ અને n છે પૂર્ણાંક સંખ્યા. તો આ એનું ક્વોન્ટમીકરણનું સૂત્ર છે. તો ક્વોન્ટમીકરણ પરથી આપણે શું કરવાનું છે? વ્યાખ્યા બનાવવાની છે ક્વોન્ટમીકરણની. તો અહીંયા વિદ્યુતભાર છે, તે અહીંયા કુદરતમાં ઘણા બધા વિદ્યુતભારનું મૂલ્ય મળે છે. તે n ના ગુણકમાં મળે છે. તો 1.6 હોય તો n 1, n 2 લેતા 1.6 એવી રીતે મળે છે. તો આપણે એને શબ્દોમાં જ લખવાનું છે. તો શબ્દોમાં છે કેવી રીતે લખાય? તો કુદરતમાંથી કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુત ભારોના મૂલ્યો કોઈ મૂળભૂત એટલે આ પ્રોટોન ઇલેક્ટ્રોનનું જે મૂલ્ય છે તે મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. આપણે સૂત્ર જોયું Q = Ne. તો આ મૂળભૂત ઇલેક્ટ્રોન છે. મૂળભૂત ઇલેક્ટ્રોન અથવા અહીંયા જો લખેલું છે વિદ્યુતભારના, મૂળભૂત વિદ્યુતભારના. તો મૂળભૂત વિદ્યુતભાર શું છે? ઇલેક્ટ્રોન પ્રોટોન, જેનું મૂલ્ય 1.6 × 10 - 19 છે. પ્રોટોન માટે પણ ઇલેક્ટ્રોન માટે પણ. હવે મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એટલે પૂર્ણ ગુણાંક એટલે ગુણાકાર, અને પૂર્ણ ગુણાંક તો પૂર્ણ હોય, અધૂરું ના હોય. એટલે અપૂર્ણાંક ના હોય. n શું ના હોય? અપૂર્ણાંક. ધારો કે 1/2, 3/4 આવી કોઈ અપૂર્ણાંક સંખ્યા એમની હોતી નથી. તો એ પણ લખી દઈએ. n એ અપૂર્ણાંક હોતો નથી. તો n નું મૂલ્ય શું હોય? n એ ધન અથવા ઋણ પૂર્ણાંક હોય છે. પૂર્ણાંક એટલે પૂરી સંખ્યા પૂર્ણાંક હોય છે. તો n બરાબર આપણે શું લઈ શકીએ? તો n બરાબર 0, 1, 2, 3 અથવા ઋણે પણ કીધી છે. તો ઋણમાં આપણે -3, -2, -1 એવી રીતે સંખ્યા લઈ શકીએ છીએ. તો અહીંયા n બરાબર -અનંત થી -3, -2, -1, 0, 1, 2, 3 એવી અનંત સુધી આપણે ધન અને ઋણ પૂર્ણાંક સંખ્યા લઈ શકીએ. અપૂર્ણાંક એટલે ફરીથી કહી દઉં, અંશ અને છેદ આપેલી હોય તેવી સંખ્યા નહીં. P/Q સ્વરૂપ તો એ અપૂર્ણાંક સ્વરૂપ છે. 1/2, 3/2, 4/3, 5/7 આ બધી અપૂર્ણાંક છે. તો આવી કોઈ સંખ્યા હશે નહીં n ની જગ્યા પર. તો હવે આપણે Q = Ne સૂત્ર લઈ લીધું. તો Q = Ne. તો હવે સંખ્યામાં આપણે n ની કિંમતો મૂકીએ. ફક્ત ધન કિંમતો મૂકીએ છીએ, ઋણ કિંમતો પણ એવી રીતે આવી જ જાય છે. તો Q = n ની જગ્યાએ 1 મૂકું છું. 1 મૂકતા તો 1e. હવે 2 માટે લઈએ તો 2e, 3 માટે 3e, 4 માટે 4e. તો આવું અનંત સુધી મળે છે. હવે n ની વાત તો કરી દીધેલી છે. હવે Q = Ne પૂર્ણ ગુણાંકમાં મળે છે. એનો મતલબ કે વચ્ચેની કોઈ સંખ્યા આવતી નથી. તો અહીંયા જુઓ, તો આપણે n બરાબર 1 લઈએ તો 1e માટે લખીએ તો 1e માટે શું થાય? તો 1 ગુણ્યા ઇલેક્ટ્રોનનું મૂલ્ય કેટલું છે? -1.6 × 10 - 19 કુલમ. તો અહીંયા જવાબ કેટલો આવશે? તો -1.6 × 10 - 19 કુલમ. આટલો જવાબ આવે. તો હવે n બરાબર આપણે 1 લીધું તો સીધો 2 જ આવે. વચ્ચે કોઈ અપૂર્ણાંક સંખ્યા ના આવે. 1 પછી 1.5 આવે તો એ પણ સંખ્યા અહીંયા આવે નહીં. તો n બરાબર આપણે 1.5 પણ લઈ શકતા નથી. તો ડાયરેક્ટ n બરાબર કેટલા? 2e. તો 2e માટે લખીએ તો 2 ગુણ્યા -1.6 × 10 - 19 કુલમ. તો 16 દુ 32 તો -3.2 × 10 - 19 કુલમ. તો જુઓ અહીંયા સીધો 1.6 માં લે -1.6 તો સીધો -3.2. વચ્ચેની સંખ્યાઓ જો આવતી નથી. -1.7, 1.8, -2. જો અહીંયા સંખ્યા જો 2.0, -3.1 આ બધી સંખ્યા આવતી નથી. તો સીધી -1.6 થી -3.2. તો આ બધી સંખ્યાઓ વચ્ચેની આવતી નથી. આ બધી વચ્ચેની સંખ્યાઓ આવતી. ઇલેક્ટ્રોન પર વિદ્યુતભાર કેટલો હોય છે? ઇલેક્ટ્રોન પર વિદ્યુતભાર તો 1.6 × 10 - 19 કુલમ. તો આ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે એને આપણે શું કહી શકાય છે? પ્રાથમિક એકમ પણ કહે છે. આ પણ યાદ રાખવાનું છે. ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને
ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને પ્રાથમિક એકમ કહે છે. પ્રાથમિક એકમ કહે છે. તો સંજ્ઞા શું છે? સંજ્ઞા ઇલેક્ટ્રોન માટેની સંજ્ઞા, તો સંજ્ઞા શું છે? E છે. અને તેના પરનો વિદ્યુતભાર કેટલો છે? વિદ્યુતભાર, તેના પરનો વિદ્યુતભાર ઋણ છે. અહીંયા જો ઇલેક્ટ્રોન પર આપણે જે લખીએ છીએ સંખ્યા, તો -1.6 10 - 19 કુલમ. તો વિદ્યુતભાર જે છે એને શું કહે છે? પ્રાથમિક એકમ કહે છે. ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારને શું કહે છે? પ્રાથમિક એકમ કહે છે. તેની સંજ્ઞા E છે અને તેના પર ઋણ વિદ્યુતભાર છે. ઋણ વિદ્યુતભાર જે એ પણ 1.6 × 10 - 19 કુલમ. હવે આપણે SI એકમ કેટલો છે? વિદ્યુતભારનો SI એકમ એ તો આવડવું જ જોઈએ. હવે ચાલી ગયું છે વિદ્યુતભારનો SI એકમ. આપણે કીધું છે SI એકમ. SI એકમ કેટલો છે? કુલમ. કુલમ C સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. હવે કુલમની વ્યાખ્યા, આપણે કુલમની વ્યાખ્યા બોલવી હોય તો શું રીતના બોલે? તો હવે તમારે આગળના ચેપ્ટરમાં તમે ધોરણ 10માં પણ શીખી ગયા છે. I = Q/T. આ સેકન્ડ, આ વિદ્યુત પ્રવાહ એમ્પિયર, અને આ Q વિદ્યુતભાર કુલમ. તો તમારે કુલમની વ્યાખ્યા બનાવી છે. એક કુલમની વ્યાખ્યા. તો શું કરવાનું? આવું ફક્ત સૂત્ર યાદ રાખવાનું, તેના પરથી જ બનાવવાનું. આપણે સમતલ કોણમાં પણ જોઈ ગયા હતા. એક સમતલ કોણ, તો આવી રીતે એની વ્યાખ્યા બનાવે છે. તો શું કરવાનું? કુલમને કરતા બનાવવાનું. કુલમને કરતા બનાવીએ તો Q C = I વિદ્યુત પ્રવાહ ગુણ્યા T. આ થઈ ગયું Q = I T. હવે તમારે એક મૂલ્ય બનાવવાનું હોય. આ એક Q નું મૂલ્ય 1 ક્યારે આવે? જ્યારે I નું મૂલ્ય 1 હોય અને T નું મૂલ્ય 1 હોય. તો આવી રીતે આપણી વ્યાખ્યા બની જાય. તો અમે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, આ શું છે? વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ શાના અંદરથી પસાર થાય? તો કોઈ વાહક તારમાંથી. તો આપણે લખવાનું વ્યાખ્યા બનાવવા માટે, કોઈ વાહક તારમાંથી અહીંયા મૂલ્ય એક લઈ લેવાના છે. I = 1 અને T = 1 સેકન્ડ. કોઈ વાહક તારમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો 1 સેકન્ડમાં વહન પામતા વિદ્યુતભારને 1 કુલમ કહે છે. હવે તમે અહીંયાથી મેન વોલ્ટ સ્વિચમાંથી કરંટ જાય છે અને 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. તમે કોઈ ડિજિટલ મીટર, મલ્ટીમીટર સાધન વડે વહેતો વિદ્યુત પ્રવાહને કંટ્રોલર મૂકીને 1 એમ્પિયર જેટલો કરી નાખો છો. હવે અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો તમે 1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ આપો છો. તો અહીંયાથી જ્યારે સ્ટોપવોચ ચાલુ કરી, અહીંયાથી જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે 1 સેકન્ડના અંદર, અહીંયાથી અહીંયા સુધી, તો જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેને શું કહે છે? 1 કુલમ કહે છે. આ ફક્ત હું સમજાવું છું. 1 સેકન્ડમાં અહીંયાથી અહીંયા જતા, માની લો અહીંયાથી સ્ટોપવોચ ચાલુ કરીને અહીંયા 1 સેકન્ડ પૂરી થઈ ગઈ, તો અહીંયાથી આ સમયગાળો કેટલો થયો? સેકન્ડ થયો. તો સેકન્ડમાં જેટલો પણ વિદ્યુત પ્રવાહ અહીંયાથી અહીંયા સુધી ગયો, તો તેને શું કહે છે? 1 કુલમ વિદ્યુત પ્રવાહ કહે છે. પણ અહીંયાથી આવતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 1 એમ્પિયર જ હોવું જોઈએ. હવે ઇલેક્ટ્રોનનું મૂલ્ય SI એકમ પદ્ધતિમાં કેટલું છે? SI પદ્ધતિમાં ઇલેક્ટ્રોનનું મૂલ્ય 1.60 છે. કેટલું છે? 60 21 99 × 10 - 19 કુલમ છે. આટલું મૂલ્ય છે. પરંતુ આપણે વ્યવહારમાં આ મૂલ્ય કેટલું લેવામાં આવે છે? 1.66 × 10 1.66 અથવા 1.6. અહીંયા 0 છે. અહીંયા 1 હોય તો પણ મૂલ્ય ના વધે, 2 હોય તો પણ ના વધે, 5 હોય તો આગળની સંખ્યા એકી જોવાનું, એ નિયમો છે. અને 5 કરતાં કોઈ મોટી સંખ્યા હોય, અહીંયા 6 હોય તો શું થઈ જાય? 6 ની બદલે અહીંયા 1 આપણે વધારી શકીએ છીએ, તો 1.7 થઈ જાય. અહીંયા 0 છે તો કોઈ મૂલ્ય વધે નહીં, તો અહીંયા કેટલું વધારે? 1.6 ના 1.6 જ રહે. આ સંખ્યા આપણે લખી શકતા નથી. તો અહીંયા 1.6 × 10 - 19 કુલમ લેવામાં આવે છે. એટલે એક્ઝામ્પલમાં ગણવામાં આવે છે. અને કોઈ પણ ગણતરી થાય તો આપણે વ્યવહારની રીતે કેટલું મૂલ્ય લઈએ છીએ? 1.6 × 10 - 19 કુલમ લઈએ છીએ. હવે વિદ્યુતભારનું -1 કુલમ વિદ્યુતભાર પરનું લગભગ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો -1 કુલમ વિદ્યુતભારમાં લગભગ ઇલેક્ટ્રોનનું મૂલ્ય કેટલું છે? 6 × 1018 એટલે 6 ની પાછળ કેટલા મીંડા આવે? 18 મીંડા આવે, અથવા 18 0 આવે તેટલા ઇલેક્ટ્રોન હોય છે.
એક કુલમ વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 6 ગુણ્યા 10⁸ ઇલેક્ટ્રોન હોય છે. તો આ મૂલ્ય બહુ મોટું છે, 6⁸. તો આપણે વિદ્યુત ભારના આપણે નાના એકમો બનાવવા પડે તો આપણે સરળતાથી ગણતરી કરી શકીએ. તો એ નાના એકમો પણ આપણે જોવાના છે. હવે આપણે જોઈએ વિદ્યુત ભારના નાના એકમો. તો વિદ્યુત ભારના નાના એકમો તો એક છે 1 મિલી કુલમ. તો જ્યારે મિલી શબ્દ આવે, મિલી તો 10 ની કેટલી ઘાત આવે? 10⁻³ કુલમ. બીજો એકમ છે 1 માઇક્રો કુલમ. માઇક્રો આવે એટલે 10⁻⁶ કુલમ. અને નેનો આવે, 1 નેનો એટલે સ્મોલ n કુલમ. તો નેનો આવે, નેનો કુલમ તો કેટલી ઘાત આવે? 10⁻⁹ કુલમ. 3 નો ઘડિયો યાદ રાખવાનો. તો મિલી માઇક્રો નેનો 10⁻³ 3×6 = 9, પણ આગળ માઇનસ લખી દેવા. -3 મિલી માઇક્રો આવે એટલે 10⁻⁶, નેનો આવે એટલે 10⁻⁹. આ ઘણા બધા આવા એકમો છે. અહીંયા આવે છે 10⁻⁹, 10⁻12, 10⁻15. પીકો, ફેમ્ટો અને બધી કિંમતો આવતી હોય તેના માટે ફક્ત આપણે એક અલગ લેક્ચર લઈને આવીશું. તેના અંદર એકમોની જ વાત કરીશું, જેના મૂલ્ય 3, 6, 9 3ના ઘડિયામાં મુજબ છે. 3, 3×6, 3×9, 3×12, 3×15. તેવી રીતે ધનમાં પણ છે. 3, 10⁻³ એટલે કિલો થાય છે. 10⁻³ એટલે કિલો, 10⁻16 એટલે મેગા, 10⁻9 એટલે ગીગા. આવી રીતે પણ મૂલ્યો છે. તે કોઈ એક લેક્ચર બનાવીશું.